શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ નીચલા અધિકારીએ તેના ઉપરી અધિકારી પર હુમલો કર્યો હોય? યુપીના આગ્રાથી આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક બીડીઓએ ડીએમ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર પર હુમલો કર્યો હતો. નમસ્કાર, હું છું આપની સાથે કુમાર ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આ ઘટના છે આગ્રાના ડીએમ પર હુમલો કરનાર બીડીઓ ગુમ થયા છે અને પત્નીએ તેની હત્યાનો ડર વ્યક્ત કર્યો છે. સીએમ યોગીને તેમણે પત્ર પણ મોકલ્યો છે અને ડીએમ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરનાર બીડીઓ ફરાર થઈ ગયો છે. તેમનો મોબાઈલ ફોન 36 કલાકથી બંધ છે અને પોલીસે તેને પકડવા તજવીજ પણ હાથ ધરી છે. બીડીઓની પત્નીએ પતિની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેણે સીએમ અને પોલીસ કમિશનરને પત્ર લખીને ડીએમ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે ઉત્તર પ્રદેશના આગ્રામાં ડીએમ સામે મારપીટ અને દુર્વ્યવહાર બાદ હેડક્વાર્ટરની સ્થિતિ તો વધુને વધુ બગડી ગઈ છે. આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યું છે અને ઘટના સમયે હાજર અધિકારીઓએ મૌન જાળવ્યું છે. આ દરમિયાન ડીએમ પર હુમલો કરવાનો આરોપી અનિરુદ્ધસિંહ ચૌહાણ ગુમ છે. તેનો મોબાઈલ ફોન પણ ઘટનાના દિવસથી બંધ છે. બીડીઓની પત્ની દીપિકા સિંહે ડીએમ ભાનુચંદ્ર ગોસ્વામી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે સીએમ યોગી અને પોલીસ કમિશનરને પત્ર મોકલીને તેના પતિની હત્યાનો ભય વ્યક્ત કર્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુચંદ્ર ગોસ્વામી પર હુમલો અને દુર્વ્યવહાર કરનાર બીડીઓ અનિરુદ્ધસિંહ ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. રકાબગંજ પોલીસ સ્ટેશન બીડીઓની શોધમાં દરોડા પાડી રહી છે. અનિરુદ્ધસિંહ ચૌહાણનો મોબાઈલ 36 કલાકથી બંધ છે. પોલીસ સભામાં બનેલી ઘટનાના સીસીટીવી કે વિડીયો ફૂટેજ શોધી રહી છે. બીડીઓ સામેના આરોપોના કારણે સીડીઓએ તેમને ગ્રામીણ વિકાસ કમિશનની ઓફિસમાં જોડી દીધા છે. દેવેન્દ્રસિંહને બરૌલી આહિરના બીડીઓ બનાવવામાં આવ્યા છે. બીડીઓ અનિરુદ્ધસિંહ ચૌહાણની પત્ની દીપિકાએ પોલીસ કમિશનરને પત્ર મોકલ્યો, જેમાં તેમણે જણાવ્યું કે પતિ પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે. દીપિકાનું કહેવું છે કે ડીએમ ભાનુચંદ્ર ગોસ્વામીએ તેની સાથે દુર્વ્યવહાર કરીને તેના પતિનું અપમાન કર્યું હતું. સભામાં મહિલાઓ બેઠી હોવાનું પણ જણાવાયું હતું. એટલા માટે તું કે ઓછો દુરુપયોગ કરું છું, તમે જૂતાને લાયક છો, દુરુપયોગ નહીં. તેના પતિ આનો વિરોધ કર્યો હતો. ડીએમએ ટેબલ પર રાખેલ પેપરવેટ ફેંકીને માર્યું હતું અને પતિ સભા છોડીને ભાગી ગયા હતા. ડીએમએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે અને ખોટો રિપોર્ટ બનાવ્યો છે. ડીએમ સાથેની ઘટના બાદ સીડીઓ ડીએમ ઓફિસ સુધી ગતિવિધિ વધી ગઈ છે. શનિવાર હોવાથી કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વિભાગોમાં પહોંચ્યા હતા, પરંતુ લોકો આ અંગે ચર્ચા કરવાથી દૂર રહ્યા હતા. આ સિવાય ડીએમ વતી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવનાર એડીઓ પંકજ રાવતનો મોબાઈલ ફોન પણ બંધ છે. શુક્રવારની સભામાં બનેલી ઘટના બાદ કોઈ પણ અધિકારી કાંઈ પણ બોલતા ખચકાય છે. તો હાલ અહીંયા વાત એ જ આવી છે, એક ઉપલા અધિકારી પર એક નીચલા અધિકારીએ હુમલો કર્યો તેવો ઉપલા અધિકારીનો દાવો છે અને તેમણે એ અંગે ફરિયાદ કરી છે. અને આ ઉપરાંત નીચલા અધિકારી ઉપર જેની પર આરોપ મુકાયો છે તેની પત્નીએ આની સામે પોલીસ ફરિયાદ કરી છે. સીએમ યોગીને પણ તેમણે પત્ર લખીને કહ્યું છે કે ભાઈ, મારા પતિની કદાચ હત્યા કરાવવામાં આવી છે, કારણ કે તેઓ ઘણા દિવસથી ગુમ છે. આવો સીધો આક્ષેપ તેણે ડીએમ પર લગાવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે બીડીઓ જે છે એ મળે છે કે નહીં, અને મળે છે તો પછી સત્ય શું છે એ બહાર આવશે. ફરી મળીશું આવી એક નવી જ ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો.